લો તમારી ચા. અરે કેમ આમ સાવ ઢીલા ઢીલા લાગો છો? તમારી તબિયત તો બરાબર છે ને? કંઈ નથી થયું મારી તબિયતને, સારી જ છે. મને ચિંતા એ વાતની છે કે આપણા મોટા ભાઈ આજે ઘર છોડીને ગયા ને એને પૂરું 1 વર્ષ થઈ ગયું છે. કોઈ જ હતો પતો નથી. કેટલી શોધખોળ કરી પણ ક્યાંય મોટા ભાઈનો પતો નથી લાગતો. ખબર નહીં મોટા ભાઈ ક્યાં હશે. જો મહેશભાઈની ચિંતા તો મને પણ થાય છે, પણ આપણે શું કરવાના હતા? તમે ક્યાં કઈ એમને ઘર છોડીને જવાની વાત કરી હતી? તમે તો ફક્ત એટલું કહ્યું હતું કે તમે જે પ્રેમ લગ્ન કરવા માંગો છો તો એ છોકરી કોણ છે, ક્યાંની છે, કયા સમાજની છે એ ઘરે જાણ કરે. અને એમાં એમને ખોટું લાગી ગયું એટલે એ ઘર છોડીને જતા રહ્યા. એમાં એનો દોષ તમે તમારા માથે નહીં લો. માથે નથી લેતો પણ શું કરું? આ નાનો ભાઈ થઈ અને મને એટલો પણ હક નથી કે મોટા ભાઈને હું સવાલ ના કરી શકું. ખાલી એટલું જ પૂછું કે કયા સમાજની છે, ક્યાં લગ્ન કરવાના છો, તો એટલી વાતમાં તો ઘર છોડીને જતા રહી. આ શું છે હર્ષા? જો તો ખરા. હા બસ હરિદ્વાર જતી હતી, ઊંધી પડી. કેટલા લોકો તો એક્સપાયર થઈ ગયા છે. જો આ કેટલી ઊંડી ખાઈમાં પડી છે બસ. અરે આ ઘટના તો ગઈકાલ રાતની જ છે. હા અને આ લોકેશન પણ આપણા ઘરથી 15 કિલોમીટર જેટલું જ છે. એક કામ કરીએ તો આપણે ત્યાં જઈએ અને આ લોકોની સેવા કરીએ તો. હા તો કરાય જ ને, ક્યાં દૂર છે, અડધો કલાકનો રસ્તો છે. ચાલો તો આપણે ત્યાં જઈએ અને એ લોકોની થોડી સેવા કરીએ. હા આમ પણ આવી રીતના માણસો હેરાન થતા હોય ને આપણે મદદ ન કરીએ તો થોડું ચાલે. હેરાન થતા માણસોની મદદ કરીએ ને તો ઉપરવાળો પણ આપણી ઉપર મહેરબાન થાય. સારું, ચાલો આપણે જઈએ તો. પરેશભાઈ, ભગવાન ઉપર ભરોસો રાખો. હારાવાના થઈ જાય અને કિસ્મતમાં લખ્યું એવું તો થવાનું જ છે. ભગત, હું એ જ ઉપાધિમાં છું. આજે 7 દિવસ થઈ ગયા અને સરકારે બધાને મૃત્યુ જાહેર કરી દીધા છે. અને મને તો એ નથી સમજણ પડતી કે અમારા હંસની મમ્મીનો કોઈ હતો પતો નથી. જો એ જીવે છે તો છે ક્યાં? એવા તો ઘણા બધા લોકો છે કે જે અત્યારે એની બોડીનો પણ પત્તો નથી લાગ્યો. જુઓ પરેશભાઈ, તમારે 11 મહિનાનો નાનો દીકરો છે, તો અમારું તો એવું કહેવું છે કે સમય જતા તમે બીજા લગ્ન કરી લો તો સારું છે. હા પરેશભાઈ, આ હરિભાઈની વાત સાચી છે. તમારે નાનો દીકરો છે અને એને સાચું એવું કોઈ નથી, તો બીજા લગ્ન કરી લો તો સારું પડે. હું તમારી વાતને સમજુ છું ભગત. તમે બે મારા ભાઈબંધ છો, મારા શુભ ચિંતક છો, એટલે તમને મારી ચિંતા થતી હોય. પણ તમે વિચારો કે જો હું બીજા લગ્ન કરું અને જે બાઈ મારા ઘરમાં આવે, એક હું ખાતરી કે મારા દીકરા હંસનું ધ્યાન રાખે. જો એ બાઈ મારા હંસનું ધ્યાન ન રાખે તો એક તો હું અત્યારે દુઃખી છું અને આગળ જતા વધારે દુઃખી થાવ. એટલે મેં હવે મારા મનમાં નક્કી કરી લીધું છે કે હું મારી જિંદગીમાં હવે બીજા લગ્ન ક્યારેય નહીં કરું. જો પરેશભાઈ, આ સુખ દુઃખ ના તો આવ્યા જ કરે જિંદગીમાં, બરાબર છે. ભગવાનને માંડ્યું હોય તો આપણે બીજા લગ્ન કરવાય પડે છોકરા ખાતર. ભગવતીબેન, આ તમે દૂધ પી લો. દવા તો તમે લઈ લીધી છે ને? ડોક્ટરે કીધું છે કે થોડા સમયમાં તમને બધું સારું થઈ જશે. ખબર નહીં મને કેમ કઈ યાદ નથી આવતું. હું યાદ કરવાના ઘણા પ્રયત્ન કરું છું પણ મને યાદ નથી આવતું કે મારું પરિવાર કોણ છે, હું ક્યાં રહેતી હતી. મને મારું નામ એના સિવાય કઈ જ યાદ નથી. કઈ યાદ આવતું જ નથી. જો ભગવતી બેન, આ તમે ખોટી ચિંતા ના કરો. બસ થોડું યાદ કરવાની કોશિશ કરો, બધું યાદ આવી જશે. હા બેન, તમે આમ છે ને નકામી ચિંતા નહીં કરો અને આ રડવાનું તો બિલકુલ બંધ કરી દો અને ઉપરવાળા પર ભરોસો રાખો. તમને ધીમે ધીમે બધું યાદ આવી જશે.
અને તમે સૌ સાજા થઈ જશો. તમે આવા કપરા સમયે આવી પરિસ્થિતિમાં મને સહારો આપ્યો. તમારા લોકોનો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. પણ કંઈ સમજાતું નથી, કંઈ યાદ નથી આવતું. કોણ જાણે મારો પરિવાર ક્યાં હશે? એ લોકો મને શોધતા હશે. મને કંઈ નથી સમજાતું, કંઈ યાદ નથી આવતું. શું કામ તમે જીવ નાનો કરો છો બેન? જ્યાં સુધી તમારા પરિવારનો પતો ન લાગે ને ત્યાં સુધી તમામ ચિંતાઓ મૂકી અને આ ઘરમાં રહો. હું તમારો સગો ભાઈ છું એમ જ માની લો. તમે મારા સગા બેન છો. સાચું કહું, તમારા બંનેનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, ખૂબ ખૂબ આભાર. જો બેન, આભાર માનવાની કઈ જરૂર ના હોય. આમાં એક માણસ જ માણસને કામ આવે કે નહીં? હવે તમે આ બધી ચિંતા મૂકો અને આ દૂધનો ગ્લાસ ખાલી કરો. જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા, તમે ક્યાંય કામેથી બહાર જવાના છો કે ઘરે જ છો? હા બેટા, બહાર તો જવાનું છે. તને જો સાચું કહું ને તો હવે તું મોટો થઈ ગયો છો, તું નોકરીએ લાગી ગયો છો, તો હવે મને તારી ચિંતા થાય ને. મારે છે ને જેમ બને ને એમ જલ્દી તારા મેરેજ કરી દેવા છે, જેથી કરીને આપણા સૂના ઘરમાં તારી પત્ની આવી જાય, જે આપણને સારી સારી રસોઈ બનાવીને ખવડાવે. એટલે બેટા મારે છે ને એક કામ બાબતે જ બહાર જવું છે. પણ કેમ તું મને પૂછે છે? તારે કઈ મારું કામ છે? એકચ્યુઅલી પપ્પા, મારે વાત જ એ વિષય ઉપર કરવી હતી. જો તમારી પરમિશન હોય તો વાત કરું. બોલ. પપ્પા, એકચ્યુઅલી હું જ્યારે કોલેજ કરતો હતો ને ત્યારે કોલેજમાં એક દેવિકા નામની છોકરી હતી. જોકે અમે બંને જણા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. અને દેવિકાના પપ્પા તો એ નાની હતી ને ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા. પણ થોડા સમય પહેલા જ પપ્પા એના મમ્મી પણ એક્સપાયર થઈ ગયા છે. બિચારી સાહેબ એકલી પડી ગઈ છે. એટલે મેં વિચાર કર્યો હતો કે હું દેવિકા સાથે લગ્ન કરી લઉં તો. બેટા, તે બહુ સારો વિચાર કર્યો છે. અને જો ખરેખર એવી જ વાત હોય ને તો મને કોઈ વાંધો નથી. તું તો તારે દેવિકા સાથે લગ્ન કરી લે, મારી છૂટ છે. પપ્પા, મેં દેવિકાને ઓફિસ જતા પહેલા અહીંયા જ બોલાવી છે, એટલે લગભગ એ હમણાં આવતી જ હશે. બેટા, તે આ બહુ સારું કામ કર્યું. જો દેવિકા અહીંયા આવતી હોય તો હું પણ દેવિકાને જોઈ લઉં, મારા રીતે થોડી વાતચીત કરી લઉં. હું પણ તો જોઉં કે મારા દીકરાની પસંદ કેવી છે. ઠીક છે પપ્પા, કઈ વાંધો નહીં, તમે વાત કરી લેજો. મને લાગે છે કે દેવિકા જ આવી હશે. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. દેવિકા, તમે લોકો બેસીને થોડી વાર વાતચીત કરો, હું ચા પાણીની વ્યવસ્થા કરું છું. હા જા બેટા. હા તો બેટા, તું ક્યાં સુધી ભણેલી છો? અંકલ, મેં બીકોમ કર્યું છે. અને ખબર નહીં તમને હંસે કહ્યું કે નહીં, પણ મારા મમ્મી પપ્પા નથી, એ ગુજરી ગયા છે. હું નાની હતી ને ત્યારથી જ વર્ષો પહેલા મારા મમ્મી ગુજરી ગયા હતા. અને હમણાં થોડાક જ મહિના પહેલા મારા પપ્પા પણ ગુજરી ગયા છે. એટલે અત્યારે હું સાવ એકલી જ છું. હા બેટા, મને હંસે તારા વિશે બધી વાતચીત કરી છે. એટલે તું જે કંઈ પણ કહે ને એ બધી મને ખબર જ છે. પણ જો બેટા, મારે તો તને એટલું જ કહેવું છે કે તું છે ને આજ પછી તારી જાતને એકલી નહીં સમજતી. હું છું ને, હું તારા બાપ સમાન જ છું. એટલે બેટા, તારે હવે એવું જ સમજવાનું કે આ ઘર તારું જ ઘર છે. અચ્છા, તો પછી તમારા બંને વચ્ચે બધી વાતચીત થઈ ગઈ ને પપ્પા? તો પછી જો દેવિકા તમને ગમતી હોય તો પછી હું લગ્ન માટે તૈયાર થઈ જાઉં. અરે હા હા બેટા, આ ધર્મના કામમાં ઢીલ ન કરવાની હોય.
મારી હાથ છે, તારીખ પાકી કરો અને કરો લગ્નની તૈયારી. લે બેટા ચા લે, લાવ. તો બેટા આ ચા તારા લગ્નના નામે. અરે ભગવતીબેન, કેમ આમ રડો છો? શું થયું છે તમને? કોઈએ કઈ કીધું હોય તો મને કહો ને. ના ના, કોઈએ કાંઈ નથી કીધું. ના, કોઈ મને આ ઘરમાં કોઈ નથી બોલતું. પણ તમને ખબર છે, આ 20 વર્ષ થઈ ગયા. તમે લોકો તો મારું કેટલું ધ્યાન રાખો છો, મને સાચવો છો. પારકા હોવા છતાં પણ ક્યારેય વર્તન નથી કર્યું કે હું પારકી છું. પોતાની સમજીને રાખી છે. ભાઈએ તો મને બેન બનાવીને ભાઈ તરીકેની બધી ફરજ પૂરી કરી. પણ સાચું કહું, મને એક વાતનું દુઃખ છે. મને કંઈ યાદ નથી આવતું મારો પરિવાર કોણ છે, ક્યાં હશે. મારા કપડા ક્યાં મૂક્યા ઇસ્ત્રી કરીને નવા? એ ત્યાં કબોર્ડમાં જ છે. ભગવતી બેન, તમે શા માટે રડો છો? કોઈએ કઈ કીધું છે? આરતી બેન કેમ રડે છે? કઈ નહીં, આ ભગવતીબેન એવું વિચારે છે કે 20 વર્ષથી આપણે એમને સાચવીએ છે અને હવે એ આપને બોજ લાગે છે. તમે જ વિચારો, આપણે એવું ક્યારે વિચાર્યું છે? એ આવું બધું મનમાં વિચારીને પોતે ને પોતે રડ્યા કરે છે. જો ભગવતી બેન, હું તમને આજ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ તમે જે વિચાર કરો છો ને, આજ પછી કોઈ દિવસ તમારા મનમાં નહીં લાવતા. કારણ કે તમે જાણતા જ હોવ, એક ભાઈના ઘરે બેન છે ને કોઈ દિવસ બોજ બનીને નથી રહેતી. અને તમને ખબર ન હોય ને તો તમને જણાવી દઉં કે આજથી 20 વર્ષ પહેલા મારો મોટો ભાઈ આ ઘર છોડીને જતો રહ્યો. એના બદલામાં મને ભગવાને બેન આપી દીધી છે. એટલે આવા વિચાર કરવાનું રહેવા દો. આ ઘર છે ને તમારા ભાઈનું જ છે. મન મોટું રાખો અને આ ઘર તમારું જ સમજો. તમારા ભાઈનું ઘર એટલે તમારું ઘર. શાંતિથી રહો ને. હા ભગવતીબેન, તમારા ભાઈની વાત એકદમ સાચી છે. તમે છે ને મનમાં આ બધો સંકોચ નહીં રાખો અને ભગવાન પર ભરોસો રાખો. એક દિવસ તમારો બી સારો દિવસ આવશે અને તમને બધું યાદ આવી જશે. સાચું કહું ને તો તમારા બંનેનો સહારો હતો ને, એટલે જ જીવી ગઈ. નસીબદાર છું કે ભગવાને યાદ શક્તિ તો લઈ લીધી, પણ તમારા જેવા સારા વ્યક્તિનો ભેટો કરાવ્યો. અરે બેન, આ શું કરો છો તમે? હાથ જોડીને તમારા ભાઈને જ નીચો દેખાડો છો. શરમાવો છો મને તમે. હા બેટા, આ થેપલા સાથે થોડું દૂધ હોય તો મને આપો ને. આ મને મોઢામાં ચાંદા પડી ગયા છે ને, તો આ મારે થેપલા અને ચા મને તીખું લાગે છે, ગરમ લાગે છે. થોડું દૂધ આપો ને. જુઓ પપ્પા, અત્યારે છે ને ઘરમાં આ થેપલા અને ચા બનાવ્યા છે એટલે બસ થઈ ગયું. અને બીજું બધું કઈ છે નહીં. એટલે અત્યારે જે છે એનાથી તમે ચલાવી લો, આ ખાઈ લો. બીજું કઈ અત્યારે નહીં મળે. કેમ ઊભા થઈ ગયા? બેસો ને, આજે બાપ દીકરો સાથે બેસીને જમીએ. બેસો બેસો. ના ના બેટા, હું તો ક્યારનો જમતો હતો. મેં તો પેટ ભરીને જમી લીધું. હા, એટલે હવે તું મારી ચિંતા ન કર. તમે લોકો આરામથી જમી લો. હા, ઠીક છે પપ્પા, તમે નાસ્તો કરી લીધો છે તો પછી કઈ વાંધો નહીં. પણ પપ્પા, આ કપડાં તો તમે ગઈકાલે પણ પહેર્યા હતા ને? આ ઘણા મેલા થઈ ગયા છે, તો કપડાં કેમ એના પહેર્યા છે? હા, દેવિકાએ તમારા કપડાં ધોયા નથી કે શું? અરે ના ના બેટા, ક્યાં કઈ મેલા નથી થયા, બરોબર જ છે. અને આ દેવિકાને થોડુંક કામ હતું એટલે ગઈકાલે મેં કપડાં ન બદલ્યા. અને એમાં શું થઈ ગયું? અરે એક દિવસ કપડાં વધારે પહેરીએ તો કઈ શું ફરક પડવાનો છે? બરાબર જ છે હો બેટા, કોઈ તકલીફ નથી. તમે શાંતિથી બેસી નાસ્તો કરી લો, હું મંદિરે જઈ આવું. હા, હા, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હંસ, આલો તમારા માટે ગરમા ગરમ દૂધ. દૂધ
આમાં તો ચા છે, મતલબ કે પપ્પાને જમવામાં દૂધ નહોતું આપ્યું? એમાં એવું છે ને હંસ કે આજે છે ને આ થોડુંક જ હતું દૂધ. પપ્પાએ તો માંગ્યું હતું પણ આટલુંક જ હતું તો હું કોને કોને આપું, એટલે છે ને મેં તમારા માટે ગરમ ગરમ દૂધ રાખ્યું. દેવિકા, પપ્પાના કપડાં પણ આજે ઘણા બધા મેલા હતા. 2 દિવસથી એકના એક જ કપડાં પહેરે છે. તો શું થયું? તે પપ્પાના કપડાં કેમ નથી ધોયા? તમે કેવી વાત કરો છો? શું હું જાણી જોઈને આવું બધું કરું એવું તમે કહેવા માંગો છો? એકચ્યુઅલી છે ને કાલે મારું માથું બહુ દુખતું હતું એટલે મેં કાલે કપડાં નથી ધોયા. અને મેં પપ્પાને એવું નહોતું કીધું કે તમે એકને એક કપડાં પહેરી લો. હું તો એમ જ વિચારતી હતી કે હું આજે બધા કપડાં એકસાથે ધોઈ નાખીશ, પણ એમને જ કપડાં પાછા એના જ પહેરી લીધા. પણ ડોન્ટ વરી, હા, આજે હું બધા કપડાં ધોઉં ને એ પહેલા પપ્પાના કપડાં ધોઈ નાખીશ. બસ, ખુશ? ઠીક છે, પણ જો મારી વાત સાંભળ. આ ઘરમાં સૌથી પહેલા છે ને પપ્પાનું કામ થવું જોઈએ. આ પપ્પાને કોઈ વાતની કમી ના હોવી જોઈએ. અને જો પપ્પા કોઈ વસ્તુ ઘરમાં માગે અને વસ્તુ ઘરમાં ના હોય તો તારી ફરજ બને છે કે તું મને ફોન કરીને વસ્તુ મંગાવી લે, અથવા તો વસ્તુના પૈસા માંગી લે. હું તરત જ તને પપ્પાને જે વસ્તુ લાવવાની છે એ માટેના પૈસા આપી દઈશ. હા, બાકી કમી ના રહેવી જોઈએ. અરે તમે કેમ આવું બધું બોલો છો? તમને ખબર નથી કે આ બધું બોલવાની તમને જરૂર જ નથી. મને ખબર છે. અને હા, આ ખાલી તમારા એકના જ પપ્પા નથી, મારા પણ પપ્પા છે. અને તમે જરાય ચિંતા નહીં કરો, હું પપ્પાની સેવામાં કોઈ પણ કમી નહીં રહેવા દઉં. કઈ નહીં, તું તારું કામ બતાવ, હું નાસ્તો કરી લઉં. મને નથી લાગતું કે પપ્પા ઘરમાં સરખી રીતે સચવાતા હોય. ગમે એમ તો મને લાગે છે કે મારે હવે પપ્પા વિશે વિચાર કરવો જ પડશે. હંસ, કેમ આટલો બધો ઉદાસ છે? માથા પર હાથ રાખીને બેસી ગયો. આમ તો કોઈ દિવસ જોયો નથી તને. શું કહું ભાઈ તમને, મારા પપ્પાની ચિંતા થઈ રહી છે. તમે તો જાણો છો ને કે મારા હમણાં નવા લગ્ન થયા છે. મારું તો ઠીક છે, પણ મારા પપ્પા બિચારા એકલા પડી ગયા છે. ક્યાં એકલા છે તારા પપ્પા? તું જ તો કહે છે તારા લગ્ન થઈ ગયા છે, તો પછી તારા પપ્પા એકલા કેવી રીતે કહેવાય? ધ્યાન રાખવા વાળી તારી વાઈફ છે જ ને. આ બધી વાતો કહેવામાં સારી લાગે, પણ ભાઈ આજકાલની છોકરીઓ છે ને એ સમય અને જમાના પ્રમાણે ફરી ગઈ છે. બહુ ખરાબ સમય છે. આપણે જ્યાં સુધી ઘરમાં હોય ને ત્યાં સુધી તો આપણા મા બાપ સાથે બહુ સારી રીતે રહેશે, પરંતુ જેવા આપણે ઘરની બહાર જઈશું ને એટલે તરત જ તે વર્તનમાં ફેરફાર કરી નાખશે. અને જુઓ, હું મારા પપ્પાની સાથે ખરાબ વર્તન થવા દેવા નથી માંગતો, અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે મારે છે ને મારા પપ્પાના બીજા લગ્ન કરાવી દેવા છે. હંસ, તે જે વિચાર કર્યો છે ને એકદમ સરસ વિચાર કર્યો છે. જો તું કહેતો હોય ને કે તારા પપ્પાના તારે બીજા લગ્ન કરાવવા છે, તો એક કામ કર ને, તું અને તારા વાઈફ બંને મારા ઘરે આવો ને. કારણ કે મારા ઘરે છે ને એક બેન રહે છે, બહુ સરસ સ્વભાવના છે, અને તારા પપ્પાને પણ સાથે લઈ આવજે, બરાબર? એ બેનને તારા પપ્પા જોઈ લે, અને મારા ઘરે જે બેન રહી છે ને એ તારા પપ્પાને જોઈ લે. જો બંને એકબીજાને પસંદ પડી જાય ને તો આપણે બંને એમના લગ્ન કરાવી દઈએ. શું કહે છે તું? ગ્રેટ, બહુ સારો આઈડિયા છે. પણ જો સામેવાળા પક્ષ તરફથી એમની મંજૂરી હોય તો પછી હું પણ પપ્પાને મનાવી લઈશ. પપ્પાને ગમે, એમને ગમે તો પછી એ બંનેના લગ્ન કરાવવામાં કઈ વાંધો નથી. આખરે એ બંને માટે સારું જ છે ને. આ બંનેને એકબીજાના જીવનમાં સુખ દુઃખના સાથી મળી જશે. બંનેનું કામ થશે. હું એમ જ કરું છું.
પપ્પાની સાથે એકવાર વાત કરી લઉં છું અને એમને તમારી ઘરે લઈને જ આવું છું. સામેવાળા પક્ષની કઈ જરૂર જ નથી. એ બેનને હું જ સાચવું છું, મારા ઘરે જ રહે છે. હા, એટલે જ તો તને કહું છું કે તું લઈને આવી જ જજે. આપણે બીજે કોઈને પૂછવાની જરૂર જ નથી. એ બંનેને પસંદ પડે એટલે બંનેના લગ્ન કરાવી દઈએ. આવી ગયા તમે? હા, લો, તમારા માટે ચા પણ તૈયાર છે. થેન્ક યુ. પપ્પા પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? પપ્પા ક્યાં ગયા છે? અને પપ્પાને ચા પાણી આપ્યા કે નહીં? અરે જુઓ ને, આ પપ્પા 1 કલાકથી ચા 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 કરતા હતા, એટલે ત્યારે તમે ના બનાવી, અને હવે જ્યારે બનાવી દીધી છે તો એમ કહે છે કે મારે મંદિરે જવું છે, હવે મારે ચા નથી પીવી. મારે શું કરવું? દેવિકા, પપ્પાને જ્યારે ચા પીવી હતી ત્યારે એમણે તને સામે ચાલીને કહ્યું હતું ને, તો પછી ત્યારે જ એમને ચા બનાવી દેવાય ને. અરે એમાં એવું છે ને હંસ, કે જો તમે ઓફિસેથી આવવાના જ હતા, એટલે હવે 1 કલાક માટે વારે વારે શું ચા મૂકવી, એટલે મેં એમ વિચાર્યું કે તમે બંને જણા સાથે બેસીને ચા પી લેજો, એટલે મેં ત્યારે ના બનાવી. અરે પણ અત્યારે તો ચા બની જ ગઈ છે ને, તોય ના પાડે છે. પપ્પા ના પાડે તો તારે કેવું? પપ્પા, એક મિનિટ. તમે બહાર જઈ રહ્યા છો એ પેલા ચા બની ગઈ છે તો ચા પાણી નાસ્તો કરીને જ જાવ ને. બેસો ને, સાથે બેસીને ચા પીએ. ના 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 બેટા, મારે પહેલેથી જ મોડું થઈ ગયું છે, મંદિરે જવું છે, અને મારા ભાઈબંધો રસ્તામાં મારી વાટ જોઈને ઊભા છે. પપ્પા, હા શું તમે હજી એના જ કપડાં પહેર્યા છે, મેલા ગેલા? અને પપ્પા, શું ક્યારના તમે ઉધરસ ખાઈ રહ્યા છો? આ તમને મજા નથી કે શું? જો એવું હોય તો ડોક્ટરને બોલાવી લઈએ. એવું કઈ ખાસ તકલીફ નથી બેટા મને. આ તો સવારમાં છે ને મેં ઠંડા પાણીએ થોડું નાહી લીધું ને, એટલે મને આ થોડુંક શરદી જેવું થઈ ગયું છે. એમાં કે દવા ન લેવાની હોય. અને તું આ બધા મારા કપડાની ચિંતા ન કર. આ વહુ છે ને મારા કપડા ધોઈ નાખશે, એટલે હું કાલ સવારે બદલાવી નાખીશ ને. પપ્પા, મને કપડાની ચિંતા કરતા તમારી ચિંતા વધારે છે. અરે આટલી ઠંડીમાં તમે ટાઢા પાણીએ નાયા? તમારે દેવિકાને વાત કરાય ને, દેવિકા તમને ગરમ પાણી બનાવી દે. હા બેટા, આ મેં વહુને કીધું હતું ગરમ પાણી કરવાનું, પણ એ થોડા ઘરના કામમાં વ્યસ્ત હતા, એટલે મને થયું કે હું ઠંડા પાણીએ નાહી લઉં. અને આમાંય આ જયંતિભાઈ મારી વાટ જોઈને ઊભા હતા રસ્તામાં, એટલે હું ફટાફટ તૈયાર થઈ અને નીકળી ગયો. શું છે આ બધું? અરે હંસ, મેં પપ્પાને કીધું હતું કે થોડીક વાર બેસો, હું કામમાં હતી, એટલે મેં કીધું કે થોડુંક કામ છે, પતાવીને તરત જ પાણી ગરમ કરી દઉં, પણ એમને ઉતાવળ હતી તો એ ટાઢા પાણીએ નાહીને વયા ગયા. એમાં હું શું કરું? શું પપ્પા, મારે છે ને તમને એક જરૂરી વાત કરવી છે. તમારે છે ને મારી વાતને નકારવાની નથી. હું જેવી રીતના અને જે કંઈ પણ કહું ને, તમારે એમ જ કરવાનું છે. એમાં તમારી હા કે ના કંઈ પણ નહીં ચાલે. બોલ ને બેટા, કઈ વાત છે? જે વાત હોય ને તો જણાવ. જો 2 દિવસ પછી મારી રજા છે, તમારે મારી રજાના દિવસે મારી સાથે આવવાનું છે. મેં તમારા બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે, અને તમારે બીજા લગ્ન કરવાના જ છે. અરે બેટા, આ તું કેવી વાત કરે છે? તને કઈ બોલવાની ભાન તો છે ને? હું આ ઉંમરે બીજા લગ્ન કરી લઉં? બેટા, તું જ્યારે નાનો 11 મહિનાનો હતો ને, ત્યારે તારા મમ્મીનું દુર્ઘટનામાં એક મૃત્યુ થઈ ગયું. ત્યારે મારા સગા સંબંધીઓ, મારા મિત્રો બધાએ મને કીધું હતું કે હું બીજા લગ્ન કરી લઉં. છતાંય પણ તારા સુખ ખાતર મેં બીજા લગ્ન નથી કર્યા. અને હવે આ ઉંમરમાં હું બીજા લગ્ન કરું? હું આવું વિચારી પણ ના શકું બેટા. કેમ ના વિચાર કરી શકો પપ્પા? બરાબર પાનમાં રહીને જ તમારી સાથે વાત કરી રહ્યો છું. મને ખ્યાલ છે કે હું જ્યારે નાનો હતો ને, એ સમયે મારા મમ્મી ગુજરી ગયા હતા. એ સમયે તમે જ માં અને બાપ બંનેની ફરજ નિભાવીને મને મોટો કર્યો છે. પપ્પા, તમે તો તમારી ફરજ નિભાવી લીધી, પણ હવે સમય મારો આવ્યો છે. અને આમ પણ હું તમને આવી રીતે દુઃખી જોવા નથી માંગતો. અરે એ વખતનો સમય અલગ હતો,
અને આ સમય પણ અલગ છે. જુઓ પપ્પા, વ્યક્તિની ઉંમર થાય ને ત્યારે એને એક સહારાની જરૂર હોય છે. હું બીજી મમ્મી આ ઘરમાં આવે એટલા માટે નહીં, પરંતુ તમને તમારા ઘડપણનો સહારો મળી રહે, તમારા સુખ દુઃખ માટે કોઈ સાથી મળી રહે, એટલા માટેની કોશિશ કરી રહ્યો છું. એટલા માટે પપ્પા તમારે બીજા લગ્ન તો કરવાના જ છે. અરે બેટા, આ સુખ અને દુઃખ આ તો માણસની જિંદગીનો એક ભાગ છે. સુખ દુઃખ તો આવ્યા કરે, તો માણસે આમ હારીને બેસી ના રહેવાનું હોય. અને હું તને સાચું કહું ને તો તું જે કંઈ પણ આ વાતચીત કરે છે ને મને યોગ્ય નથી લાગતી. હું આવું કામ નહીં કરું, હું બીજા લગ્ન નહીં કરું. જો બેટા, એ બધી વાત અત્યારે છોડ, મારે મંદિરે જવું છે, હું નીકળું અને એવું લાગે તો પછી શાંતિથી બેસીને વાત કરીશું, બરાબર? અત્યારે બેટા હું જાઉં. હંસ, તમે પપ્પાના બીજા લગ્ન માટે શું કામ વિચારો છો? શું હું પપ્પાને નથી સાચવતી? તમે લગ્ન પહેલા મારી સાથે એ જ વાત કરી હતી ને કે તમારા પપ્પા એમના બીજા લગ્ન માટે તૈયાર નથી અને તમને એ જોઈએ છે, તમને એવી છોકરી જોઈએ છે જે તમારા પપ્પાને સાચવી શકે, એમનું ધ્યાન રાખી શકે, એમની સેવા કરી શકે. તો હું બધું જ તો કરું છું, એમને જે જોઈએ આપું છું, એમની બધી સેવા કરું છું. દેખાઈ રહ્યું છે તું જે સેવા ચાકરી કરે છે ને, એ દેખાઈ રહ્યું છે. તું છે ને મારી પાસે વધારે ના બોલાવે ને તો સારું છે. કઈ સેવા ચાકરી કરી તે? બોલ ને. આ પપ્પાના મેલા ઘેલા કપડા મને દેખાઈ રહ્યા છે. આ પપ્પા જમવાનું માંગે છે તો સમયસર સરખું જમવા નથી મળતું, દૂધ માંગે છે દૂધ નથી મળતું, ટાઢા પાણીએ નાય છે, અને આ સમયસર ચા તો અપાતી નથી તારાથી, તો પછી કઈ વાતની સેવા કરે છે? એટલા માટે જ તે મેં છે ને પપ્પાના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે, અને બીજા લગ્ન થઈને જશે. અરે માનું છું કે પપ્પા બધાના માટે મહત્વના હોય જ છે, પણ હંસ, હું પણ તમારી પત્ની છું. તમે મારી સાથે એવી રીતે વાત કરવાના? પપ્પા માટે થઈને તમે એ પણ ભૂલી ગયા કે આજે આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ હતી. એ પણ તમે મને વિશ ન કરી. શું છે આ? શું સવારમાં મોઢું ચડાવીને બેઠી છે? શું થયું? જો ખોટો કંકાસ ના કરતી, કારણ કે મારે ઓફિસે જવાનું છે ને ઓફિસ જવાનું મોડું થઈ ગયું છે. મને કંઈ નથી થયું, તમે શાંતિથી તમારા ઓફિસે જાઓ. હું બસ આમાંથી જ ચૂપ છું, બીજું કંઈ નથી. ઠીક છે, તો પછી પપ્પા ક્યાં ગયા છે? હશે બાર ગાર્ડનમાં એમના મિત્રો સાથે. ઠીક છે, હું અત્યારે ઓફિસે જાઉં છું અને પપ્પાને બહાર મળતો જઈશ. પણ હા, પપ્પા જો ઘરે આવે ને તો પપ્પાને જોઈતી વસ્તુ લાવી આપજે, એમને ના પાડતી કઈ વાત. સારું, ચાલ હું જાઉં છું, બાય. હંસ, તમે કઈ ભૂલતા નથી ને? ના હવે હું કઈ નથી ભૂલતો, બધું યાદ છે મને. તું બસ ખાલી પપ્પા આવે ને તો પપ્પાનું ધ્યાન રાખજે, એમને નારાજ નહીં કરતી કોઈ વાત. હા ચાલ, હું જાઉં છું, મારે લેટ થઈ ગયું છે, બાય. હા બેટા દેવિકા, હંસ ઓફિસે ગયો? હા પપ્પા, પણ એ તો જતા પહેલા તમને મળીને જવાના હતા, તો તમને મળ્યા નહીં બહાર? ના, મને તો હંસ નથી મળ્યો. પણ તમે કેમ એટલા બધા ઉદાસ છો, ચિંતામાં છો? તમારી તબિયત તો બરોબર છે કે પછી હંસ સાથે કોઈ ઝઘડો થયો? ના, હંસ સાથે કોઈ ઝઘડો નથી થયો અને તબિયત પણ બરાબર જ છે. તમે કહો ને, શું કામ હતું? કઈ કામ હતું તો કહો. ના બેટા, મારે કોઈ કામ નથી. હું તો ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે આ મારા મિત્ર છે ને જયંતિભાઈ, એને ઘરના દસ્તાવેજ બનાવવાના છે, તો એની સાથે હું કામકાજ માટે બહાર જાઉં છું, તો મારે કદાચ ઘરે આવવામાં થોડું મોડું થાય, તો હંસ ઓફિસેથી આવે ને તો એમને કહી દેજો. હું જાઉં છું. હા પપ્પા.
હંસ મને લગ્ન પહેલા કેટલો બધો પ્રેમ કરતા હતા. અમે બે બહાર ફરવા જતા, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા, ખાલી મારી ને મારી જ વાતો કરતા હતા એ તો. અને હવે લગ્ન પછી તો એ સાવ બદલાઈ ગયા છે. મારી સાથે પ્રેમથી બે મિનિટ બેસીને વાત પણ નથી કરતા. બસ પપ્પા 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 કર્યા કરે છે. અરે બીજું બધું તો ઠીક, આજે અમારા બંનેના લગ્નને 1 વર્ષ પૂરો થયો છે. આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે અને એમને એ પણ યાદ નથી. દેવિકા, 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 યાર ડાર્લિંગ, સોરી, ભૂલી ગયો. અરે પણ તમે ઓફિસેથી પાછા કેમ આવ્યા? અરે બકા બકા બકા, આજે આપણા મેરેજની એનિવર્સરી છે ને, તો તારે કેવું તો જોઈએ ને મને. અરે માણસ છે કે યાદ તો અપાવે કે નહીં યાર. સોરી, હેપી મેરેજ એનિવર્સરી. અને ખાસ યાર દીકા, હું કેવી રીતે આ મિસ કરી શકું યાર, બીકોઝ યુ આર માય લવ. તું મારો પ્રેમ છે, મારા જીવનની સવાર છે, મારા જીવનની સાંજ છે, મારા માટે એવરીથિંગ યુ આર. અરે બધી જગ્યાએ તું છે. અને હું ગાંડા જેવો છું કે તને જ ભૂલી ગયો. પણ જો આજે છે ને ઓફિસમાંથી આખા દિવસ માટેની છુટ્ટી લઈને આવ્યો છું. એટલે હવે છે ને આખો દિવસ તું, હું અને પપ્પા આપણે આખો દિવસ બહાર જવાનું છે, બહાર રહેવાનું છે અને સાંજે બહાર જમીને જ ઘરે આવવાનું છે. હા ચાલ ડાર્લિંગ ચાલ, આપણે જેને બંને જણા અત્યારે છે. તું જેને કામ કર, જલ્દી જલ્દી તૈયાર થઈ જા, એટલે જલ્દીથી આપણે નીકળે. હા ચાલ 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 જા. હા એ તો હું થઈ જઈશ, પણ તમે કીધું કે તમે, હું અને પપ્પા આપણે ત્રણેય બહાર જઈશું. પણ એમાં એવું છે કે પપ્પા છે ને એમના કોઈક મિત્ર સાથે બહાર ગયા છે કઈ કામ માટે, એટલે એમને કીધું હતું કે એમને મોડું થઈ જશે. તો હવે શિટ, ડોન્ટ વરી. અરે મૂંઝાવાની જરૂર નથી, એનિવર્સરી આપણી છે તો આપણે બંને પણ બહાર જઈ શકીએ ને. હા પપ્પા ના હોય તો વાંધો નથી, તું અને હું આપણે બંને જઈશું. પણ તું તૈયાર થઈ જા. તું તૈયાર થઈશ તો જઈશું ને, કે પછી કપલ ડાન્સ કરવો છે? ચલ 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 જલ્દી 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 જલ્દી. બસ બહુ ખુશ છું. એક મિનિટ. હા હંસનો ફોન, પણ હંસ તો હેલો, તમે કોણ? દેવિકા હર્ષકુમાર ત્રિવેદી બોલો છો? હા, હું દેવિકા હંસકુમાર ત્રિવેદી જ બોલું છું. પણ તમે કોણ છો? અને આ નંબર તો મારા હસબન્ડનો છે, તો તમે એમના ફોન ઉપરથી ફોન કરો છો? હું રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર બોલું છું. અત્યારે રેલવે ટ્રેક પરથી તમારા પતિ હર્ષકુમારે આપઘાત કર્યો હોય ને એવું અમને લાગી રહ્યું છે. અમે અહીંયા જ કાર્યવાહી કરી રહ્યા છીએ, તો તમે જલ્દીથી જલ્દી અહીંયા આવી જાઓ. શું? જુઓ, તમારાથી કઈ ભૂલ થતી લાગે છે. મારા હસબન્ડ મારી સાથે જ છે. એમને કઈ નહીં થયું હોય, બીજું કોઈ હશે. તમે બરાબર ચેક કરો. જુઓ મેડમ, અમારી કોઈ ભૂલ થતી નથી. હા, બોડી પાસેથી પર્સ મળ્યું છે, તેમાં તમારા પતિનું આઈડી કાર્ડ છે, બીજા ડોક્યુમેન્ટ પણ છે અને મોબાઈલ પણ છે. એના આધારે જ તમને કહીએ છીએ. એટલે પ્લીઝ કોઈ પ્રશ્ન ના પૂછો ને જલ્દીથી જલ્દી અહીંયા આવતા. અરે પણ હેલો, હંસ હંસ, હે ભગવાન, હા શું થઈ ગયું? હંસ, હંસ તમે ક્યાં છો? તમે મારી પાસે આવી જાઓ જલ્દી. ના ના, કઈ કન્ફ્યુઝન હશે, પણ ફોન તો હંસનો જ હતો. શું કરું? હે ભગવાન, હે ભગવાન. દેવિકા, દેવિકા શું થયું? દેવિકા, હંસ તમે છો ને? સાચે તમે છો ને? તમે ક્યાં વયા ગયા હતા? મને બહુ ગભરાટ લાગતી.
તમે ક્યાં હતા હંસ? હું બહુ ગભરાઈ ગઈ હતી. તમે ક્યાં હતા? શું થયું છે દેવિકા? અને આટલી બધી કેમ રડે છે? શું થયું છે? મને વાત કર, શું થયું? ડાર્લિંગ, કૂલ ડાઉન. જો મને કઈ નથી થયું અને કેમ આવી બધી વાતો કરે છે? હા, જો હું તને એક વાત કહેતા જ ભૂલી ગયો. હું અહીંયાથી સ્ટેશન પર જેવો ગયો ને, તો સ્ટેશન પર કોઈ ટપોરી આવીને મારો મોબાઈલ ફોન, મારું વોલેટ અને વોલેટની અંદરના બધા જ જરૂરી ડોક્યુમેન્ટ બધું જ લઈને જતો રહ્યો. અને આમ પણ મારે આજે છે ને આપણે બહાર જવાનું છે ને, એટલે પૈસા જોઈતા હતા. તો મારા મિત્રની પાસે અહીંયા પૈસા લેવા માટે જ આવ્યો હતો. થયું કે ઘરે આંટો મારતો જાઉં, પણ તું હતી કે અહીંયા બેઠા બેઠા ગભરાઈને રડતી હતી. પણ બોલ ને, શું છે વાત? મને સરખી વાત તો કર. હંસ, એટલે જ આ બધું કન્ફ્યુઝન થયું. તમને ખબર છે, આજે સવારે હમણાં મારી પાસે પોલીસનો ફોન આવ્યો હતો. હા, અને એ પણ તમારા નંબર પરથી. અને એમને કીધું કે આ ફોન જેમનો છે એમનું એક્સિડન્ટ થઈ ગયું છે. એટલે હું બહુ ગભરાઈ ગઈ હતી. હવે મને ખબર પડી કે જે ચોરે તમારું પાકીટ અને ફોન ચોરી કર્યું હતું એનું કદાચ એક્સિડન્ટ થઈ ગયું છે. તો ચાલો આપણે છે ને પોલીસ સ્ટેશન જઈએ. અરે દેવિકા, શું વાત કરે છે તું? અરે જે વ્યક્તિએ મારો મોબાઈલ, પર્સ બધું ચોર્યું હતું એનું જ એક્સિડન્ટ થઈ ગયું છે. તો દેવિકા, આપણે સૌથી પહેલા ત્યાં જ જવું જોઈએ. ચાલ જઈએ અને તપાસ કરીએ. હા, ચાલ. ભગવતીબેન, આ તમે બહુ સારું કર્યું. એમ પણ ભગવાન સિવાય આપણો કોઈ ઉદ્ધાર જ નથી. સાચી વાત છે. ભગવાન સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. અને સાચું કહું ને તો મારા માટે તો આમના સિવાય મારો બીજો કોઈ આધાર જ નથી. જુઓ બેન, અમે બંને જણ તમારી પાસે એક વાત લઈને આવ્યા છીએ, પણ જો અમારી વાતનો ઊંધો મતલબ ન નીકળતા, કારણ કે આ જિંદગી છે ને બહુ લાંબી છે, એટલે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે. ભાઈ, તમે મને બેન માની છે, ભાઈની દરેક ફરજ નિભાવી છે. અને અત્યારે તમે જે કંઈ પણ કહેશો ને એ મારા સારા માટે જ હશે. તો જે કહેવું હોય ને એ મન મોકળું કરીને કહી દો. ચિંતા નહીં કરો. જે વાત છે એની જાણ કરી દો મને. જો બેન, તમે 20 વર્ષથી અમારી સાથે રહો છો અને તમે જ્યારે અમને મળ્યા ત્યારે તમારી ઉંમર નાની હતી. હવે તમારી ઉંમર મોટી થઈ ગઈ છે. અમારું માનવા પ્રમાણે તો તમે હવે બીજા લગ્ન કરી લો ને તો તમને પણ એક સહારો મળી જાય. વાત સાચી તમારી. તમારી આ વાતનું મને જરાય દુઃખ નથી લાગ્યું. પણ તમે સમજો કે હું આ ઉંમરે, એટલે કે મારા જિંદગીની પાછલી ઉંમરે લગ્ન કરું એ મને શોભા ન દે. એ મારા માટે યોગ્ય નથી. બેન, તમારી વાત એકદમ સાચી છે, પણ આ જુઓ, જિંદગી બહુ લાંબી છે, એટલે કોઈ સારો છોકરો યા તો વ્યક્તિ એવો હોય જે તમને સાચવી શકે તો તમને લગ્ન કરવામાં વાંધો શું છે? અને આમ પણ તમને સહારો મળી જાય ને. જિંદગી કઈ આમનામ તો પસાર નથી થવાની. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી આ તમારું જ ઘર છે, તમે અહીંયા રહી શકો છો, પણ સારો વ્યક્તિ મળે તો લગ્ન કરી લેવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. આ વાત કહેતા પહેલા મારી જીભ નથી ઉપડતી, પણ તમે મને બેન બનાવી, ભાઈની દરેક ફરજ પૂરી કરી. અને જો તમે કંઈક મારા માટે વિચારશો ને તો એ સારું જ વિચારતા હશો. એટલા માટે જો જીવનમાં ક્યાંક એવો સારો વ્યક્તિ મળે ને તો હું આગળ કંઈક વિચારીશ. તો ઠીક છે બેન, હું જ્યાં નોકરી કરું છું ને તે મારા સાહેબ છે ને, એમની ઉંમર તો નાની છે, પણ એના પપ્પા છે ને એકલા છે, એમને મમ્મી નથી. તો એ જ મારા સાહેબ એના પપ્પાના બીજા લગ્ન કરાવવા માંગે છે અને મેં એ લોકોને અહીંયા બોલાવ્યા છે. આ તમે બેન ખાલી જોઈ લેજો, તમને યોગ્ય લાગે ને તો જ હા પાડજો, નહીં તો આપણે ત્રણે મળીને ના પાડી દઈશું. બસ. હા બેન, એકવાર તમે એમને મળી લો અને પછી નિર્ણય કરો કે તમારે શું કરવું છે. હા, તમને લોકોને
જેમ ઠીક લાગે એમ આપણે આગળ વધીએ. પપ્પા આજે અમારે રજા છે ને તો તમારે અમારી સાથે આવવાનું છે. હા પપ્પા, ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. આજે આપણે ક્યાંક જવાનું છે. પણ જવાનું છે ક્યાં એ તો કયો. પપ્પા ભૂલી પણ ગયા તમે. મેં તમને વાત તો કરી હતી કે અમારે તમારા બીજા લગ્ન કરાવવાના છે તો ત્યાં જવાનું છે. ચાલો. અરે બેટા, આ તમે બેવ માણસ શું ગાંડા થઈ ગયા છો? આ તમે અવારનવાર મારા બીજા લગ્નની વાત કરો છો. અરે તમે વિચાર તો કરો, હવે આ ઉંમરે હું બીજા લગ્ન કરું તો આ ઉંમરે કેવું લાગે? અરે લોકો હસે મારી ઉપર, આ બધું સારું ના લાગે. પપ્પા જુઓ, તમારે છે ને આ લોકોનો કે સમાજનો વિચાર નથી કરવાનો. તમારે તમારો પોતાનો વિચાર કરવાનો છે. અને પપ્પા જુઓ, ક્યાં સુધીની જિંદગી છે એ તો કોઈ નથી જાણતું ને. તો પછી લાઈફમાં અમુક ઉંમરે એક હમસફર હોય જે તમને સમજી શકે, તમારી સાથે વાતચીત કરી શકે. અમે તો તમારા દીકરાને વહુ છીએ ક્યાં સુધી. અને પપ્પા જુઓ, હા તમે અમુક વાતો હોય જે અમારી સાથે શેર પણ ના કરી શકો. તો હોય ને કે જે તમારા માટે જીવન જીવતું હોય, તો એવું વ્યક્તિ તમારી લાઈફમાં આવે તો શું ખોટું છે? હા, એટલે લગ્ન તો તમારે કરવા જ પડશે. હા પપ્પા, એટલે જ અમે કહીએ છીએ એટલું બધું નહીં વિચારો. અરે લોકોનું તો કામ છે વાતો કરવાનું, એટલે એમના માટે આપણે એટલું બધું ન વિચારવાનું હોય. તમે તમારા માટે વિચારો અને ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. તમારા લોકોની વાતને હું સમજો છું, પણ તમે બંને પણ મારી વાતને સમજો. બેટા તું 11 મહિનાનો હતો ને ત્યારે પણ મેં બીજા લગ્ન કરવાનો વિચાર નહોતો કર્યો, અને તું હવે આ ઉંમરે મારા બીજા લગ્ન કરવાનો વિચાર કરે છે. બેટા મારા માટે તો એક મને શરમ લાગે છે, શરમજનક વાત છે. હું બીજા લગ્ન નહીં કરું. અરે પાછી એને એ વાત ઉપર આવી ગયા ને પપ્પા. ત્યારે હું નાનો હતો, મને સાચવવા માટે થઈને તમે બીજા લગ્ન ના કર્યા. તમને ડર હતો કે બીજા મમ્મી આવીને મને સાચવી શકશે કે નહીં. પણ જુઓ પપ્પા, હવે છે ને આવી કોઈ સમસ્યા નહીં આવે. અને આમ પણ આ તમને જો સામેવાળું પાત્ર ગમતું હોય ને તો જ તમારા લગ્ન કરાવવાના છે. અને એને પણ તમે ગમશો તો જ આગળ વાત ચલાવીશું. અને નકર પછી તમે પણ ના પાડી શકો ને એ પણ તમને ના પાડી શકે. અમે કઈ જોર જબરદસ્તી નહીં કરીએ. હા પપ્પા, હંસ બરાબર જ કહે છે, એટલે જ અમે કહીએ છીએ. અને જો માણસની જિંદગીમાં ભલે ને ગમે તેટલા પરિવારના સદસ્યો હોય, પણ જ્યાં સુધી એની લાઈફમાં એનો હમસફર ન હોય ને, એની પત્ની ન હોય કાં તો એનો પતિ ન હોય, ત્યાં સુધી એની લાઈફમાં એકલતા હોય જ છે. અને જેમ તમે એકલા છો તમારી લાઈફમાં, એવી રીતે બીજી પણ કોઈ સ્ત્રી હશે જે એની લાઈફમાં એકલી હશે. તો તમે બે એકબીજાની એકલતાને પૂરી કરશો ને, તો ત્યારે તમારા બેયનું જીવન બની જશે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ આમ તમે એકલા આવ્યા? તમારા પપ્પા આવવાના હતા ને? એમાં એવું હતું કે પપ્પાને એક જરૂરી કામ આવી ગયું, એટલે પપ્પાને મેં એડ્રેસ ને બધું સેન્ડ કર્યું છે. પપ્પા હમણાં થોડી વારમાં આવતા જશે. ઠીક છે. બેન આ જુઓ, આ મારા બેન છે, અને મેં હંસની જે વાત કરી હતી ને એ અમારા બેનની જ વાત કરી હતી. ખરેખર આંટી તમે ખોટું નહીં લગાવતા. જોકે મેં તો તમને ક્યારેય કોઈ જગ્યાએ જોયા પણ નથી, પણ તમે સેમ ટુ સેમ મારા મમ્મીની શકલના જ દેખાવ છો, કોપી ટુ કોપી. સાચું કહું ને તો મેં પણ જ્યારથી આ છોકરાને જોયો ને તો કેમ જાણે મનમાં એવું લાગે છે કે આ મારો જ દીકરો છે. એટલે એવો આભાસ થાય છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. મારું નામ પરેશભાઈ છે, અને આ હંસ મારો દીકરો છે, અને આ દેવિકા એમની પત્ની.
અને મારા દીકરા હંસે મને તમારા પરિવાર વિશેની બધી વાતચીત કરી છે. પરેશભાઈ, આ ભગવતી બેન છે. મેં તમને વાત તો કરી હતી ને કે તમને ગમે ને રોજ આપણે વાત આગળ ચલાવીશું. તો પ્લીઝ પપ્પા તમે જુઓ તો ખરા. પરેશભાઈ, આ ભગવતી બેન છે. ઘણા વર્ષોથી અમારી સાથે જ રહે છે. એમના પરિવારમાં કોણ છે, ક્યાં છે, એમને કશું જ યાદ નથી. આશરે 20 વર્ષથી એ અમારી સાથે જ છે. અને અમે એવું વિચારીએ છીએ કે જો એમના સારી જગ્યાએ લગ્ન થઈ જાય ને તો એમને પણ એક સહારો મળી જાય. એટલા માટે જ જો એમને તમે પસંદ હો અને તમને ભગવતીબેન પસંદ હોય ને તો અમારી આ લગ્ન માટે હા જ છે. અરે ભગવતી, તું અહીંયા અને તું હજી જીવે છે? અરે છેલ્લા 20 વર્ષથી હું તને શોધું છું. અરે તું અહીંયા શું કરે છે? અરે બેટા, આ તારી મમ્મી છે. પરેશ, તમે આપણો દીકરો? હા, આપણો દીકરો હંસ. ભગવાન, છેલ્લા 20 વર્ષથી હું યાદ કરવાની કોશિશ કરતી હતી અને આજે મને મારો પરિવાર મળી ગયો. આ બાપ તો મારો ખરેખર આ મારા મમ્મી છે. અરે હા બેટા, તું માત્ર 11 મહિનાનો હતો અને એ સમયે તારી મમ્મી આ જાત્રાએ ગઈ હતી. હવે કુદરતને કરવું અને એક અકસ્માત સર્જાયો. એ અકસ્માતમાં લગભગ ઘણા ખરા યાત્રિકો મૃત્યુ પામ્યા હતા અને બનવા જોગે તારી મમ્મીનો તો કોઈ પત્તો જ નહોતો લાગતો. અને મને એમ થયું કે હવે આ બસ ખાઈમાં પડી ગઈ છે તો કંઈ થઈ ગયું હશે. એટલે પછી આ પોલીસ વાળાઓએ પણ તારા મમ્મીને મૃત્યુ જાહેર કરી દીધી. એટલે મેં પણ એમની શોધખોળ કરવાનું બંધ કરી દીધું. પણ આજે ભગવાનની મહેરબાનીથી તારી મમ્મીનો પત્તો લાગી ગયો. પરેશ, હા, આપણો દીકરો મુન્નો આટલો મોટો થઈ ગયો અને એના લગ્ન પણ થઈ ગયા. સાચું કહું, આજે મને મારો પરિવાર મળી ગયો. હું બહુ ખુશ છું. અમિતભાઈ, હું તમારો આભારી છું કે તમે આટલા વર્ષો સુધી મારી પત્નીનું ધ્યાન રાખ્યું અને એમને તમે બેન બનાવીને તમારા ઘરે આશરો આપ્યો. સાચું કહું ને તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આમાં ઉપકારની ક્યાં વાત આવી પરેશભાઈ? એક માણસ જ માણસને કામ આવે ને. એ તો તમે જાણો છો ને. જુઓ, આ સામે ફોટો છે ને, એ મારા મોટા ભાઈનો છે, મહેશભાઈ. આ વર્ષો પહેલા એમને પ્રેમ લગ્ન કરવા હતા અને અમારા ઘરવાળાને ના મંજૂરી હતી તો ઘર છોડીને જતા રહ્યા. આજ સુધી એમનો પતો નથી. અને બનવા સંજોગ જે સમયે મારા મોટા ભાઈ ઘર છોડીને ગયા ને એ સમયે અમારા ઘરથી 15 કિલોમીટર દૂર અકસ્માતમાં મેં ફોનમાં જોયું. અમે બંને એક બસ ખાઈમાં પડી હતી અને અમે બંને ત્યાં સેવા કરવા ગયા અને ત્યાં અમને ભગવતી બેન મળ્યા. તો નસીબ જો મારો ભાઈ ભગવાને લઈ લીધો તો બેન આપી. બસ ત્યારથી અને સગી બેનની જેમ સાચવું છું. આમાં ઉપકારની કોઈ વાત નથી. ખરેખર ભાઈ, તમારો દિલથી ગમે એટલો આભાર માનું ને એટલો ઓછો જ પડશે. પણ છતાંય થેન્ક યુ સો મચ યાર કે તમે મારા મમ્મીને મારા ઘરમાં અમને પાછા અપાવી દીધા. ભાઈ, આ આ તમારા મોટા ભાઈ છે? હા દીકરા, એ મારા મોટા ભાઈ છે. હે ભગવાન, કેમ તમે એમને ઓળખો છો? હા, ક્યાંય જોયા છે એમને તે? અરે, ક્યાંક જોવાની વાત તમે કરો છો? આ મારા પપ્પા છે. શું વાત કરે છે બેટા? આ ફોટો મારા પપ્પાની છે. હું એમની દીકરી છું. કારણ કે વર્ષો પહેલા મારા પપ્પા એવા જ, જે તમે કહો છો ને, એવા જ કોઈ એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. મને મારા મમ્મીએ કીધું હતું અને આ ફોટો મારી પાસે પણ છે. એટલે જ મને ખબર હતી. ત્યારે તો હું બહુ નાની હતી અને મને મારી મમ્મીએ જ ઉછેરીને મોટી કરી છે. પણ ભગવાને થોડા સમય પહેલા મારા મમ્મીને પણ
પોતાની પાસે બોલાવી લીધી છે. એટલે હું સાવ એકલી થઈ ગઈ હતી અને પછી મને હંસ મળ્યા અને અમે બંને લગ્ન કરી લીધા. એટલે દીકરી તું અમારા જેઠ મહેશભાઈની દીકરી છે, એટલે તું અમારી પણ દીકરી જ કહેવાય ને. હા, એ આપણી જ દીકરી છે. અને જો ભગવાનની લીલા તો જો તું, જ્યારે જુદા કરીએ તો બધાને જુદા કરી દીધા, અને જ્યારે ભેગા કર્યા તો બધા એકબીજાને મળી ગયા. આ તો કળા છે કુદરતની. બેટા હવે આપણે છે ને તારા મમ્મીને લઈને ઘરે જતા રહીએ. હવે આપણે મોડું નથી કરવું. ચાલો અમિતભાઈ, અમને રજા આપો. તમારો ખૂબ ખૂબ આભાર.